वडोदरा महानगर पालिका में नए वर्ष 2026 की पहली सामान्य सभा का आयोजन किया गया, जिसमें शहर के विकास से जुड़े मुद्दों पर जमकर चर्चा देखने को मिली। वर्ष भर में होने वाली 12 सामान्य सभाओं में से ये पहली बैठक मानी जा रही है, जिसे विकास कार्यों, नीतियों और जन समस्याओं के लिहाज से अहम माना जा रहा है। सभा की शुरुआत होते ही विपक्ष ने विभिन्न मुद्दों को लेकर आक्रामक रूप अपनाया। विपक्ष नेता चंद्रकांत श्रीवास्तव और पूर्व विपक्ष नेता अमीरावत ने शहर से जुड़े जनहित के सवाल उठाते हुए प्रशासन का ध्यान आकर्षित किया। खासतौर पर शहर में लागू स्ट्रीट वेंडर पॉलिसी को लेकर सदन में लंबी और गर्मागर्म बहस हुई। इस दौरान वार्ड नंबर 15 के कॉर्पोरेटर आशीष जोशी ने मेयर के समक्ष हरणी बोट कांड का मुद्दा जोरदार तरीके से उठाया। उन्होंने इस दर्दनाक घटना की जिम्मेदारी तय करने और भविष्य में ऐसी घटनाओं की पुनरावृत्ति रोकने के लिए सख्त कदम उठाने की मांग की। आ तंत्रना भ्रष्टाचारना कारणे भोग बनेला बे बाळको 12 बाळको अने 2 शिक्षिकाओनो पूरा 24 महीना पूरा थया, पण न्यायनी वात तो बाजू पर, वळतरनी वाते बाजू पर, अने कोई पण जवाबदार अधिकारी पदाधिकारी एना विषे कशुं ज न बोले, जेना कारणे આજે અમારે માનનીય મેયરશ્રીને ઉગ્ર રજૂઆત કરવી પડી છે કે બેન, તમે તો ભૂલથી એવું બોલી ગયા હતા કે સેલ્ફી લેતા બાળકો ડૂબી ગયા। હવે સેલ્ફી લીધેલી છે એટલે સેલ્ફ મહેનત કરીને, જાતે જ મહેનત કરીને તમારા પરિવારને, આ પરિવારે ન્યાય લેવાનો છે, એ પ્રમાણે તમે એમને છોડી દીધા હોય એવું લાગે છે। તમારો તો કોઈ વાંક ગુનો કે તંત્રનો તો કોઈ વાંક ગુનો લાગતો જ નથી એવું સ્પષ્ટ દેખાય છે। અને આપે ગઈકાલે જોયું પણ ખરું કે આ લોકોના પાપે માનનીય મુખ્યમંત્રીએ પણ વડોદરા આવવાનું ટાળ્યું। કદાચ સાહેબ ભૂલી ગયા હશે। પાટીદાર સમાજના આટલા ભવ્ય કાર્યક્રમને 2 મહિના પહેલાં કન્ફર્મેશન મળ્યું હશે, પણ વડોદરાના હોદ્દેદારો, પદાધિકારીઓ અને સાહેબને જણાવવામાં આ લોકો ચૂપ થઈ ગયા હશે કે જે તારીખ આપણે નક્કી કરી છે 18મી જાન્યુઆરી, એ તો વડોદરા શહેર માટે કાળો દિવસ છે। અને જ્યારે આ મીડિયાના માધ્યમને, અખબારના માધ્યમથી સવારમાં સમાચારો છપાયા પછી જ 10 વાગ્યા પછી નિર્ણય લેવામાં આવ્યો કે સાહેબ આજે નથી આવવાના, ત્યારે હું ચોક્કસ કહીશ કે આ તંત્રના અધિકારીઓના અને પદાધિકારીઓના પાપે ને ભ્રષ્ટાચારે આજે માનનીય મુખ્યમંત્રીએ પણ વડોદરાથી મોં ફેરવી લીધું હોય એવું દેખાય છે। મેયરશ્રી મૌન રહ્યા એમનું એટલે મેં ધ્યાન દોર્યું કે તમે મૌન રહો છો, એમાં અધિકારીઓ તમારી ઉપર હાવી થાય છે, કોર્પોરેટર પર હાવી થાય છે, તંત્ર બાનમાં લે છે। જ્યારે હડતાલ પડવાની હોય ને મેયર એવું કહેતા હોય કે મને તો મીડિયાના માધ્યમથી ખબર પડી છે, એ કેટલી ગંભીર ને દુઃખદ બાબત છે। આ શહેરે એવા પણ મેયરો જોયા છે કે જે મેયર સવારમાં કમિશનરને પોતાના ઘેર બોલાવતા હતા અને કમિશનરે ઊભા થઈને સલામ મારીને જવું પડતું હતું। અધિકારીઓ હોય, પદાધિકારીઓ કે કમિશનર હોય, મેયરની પરવાનગી વગર વોશરૂમ ના જઈ શકે એવા મેયર બી જોયા છે। ત્યારે આ બદથી બદતર સ્થિતિ જે થઈ છે ને, એ આવા મેયરો, ચૂપ રહેનારા મેયરના લીધે થઈ છે એવું ચોક્કસ કહીશ। કારણ બાળકોને ન્યાય નહીં, કોઈ મળવા ના જાય, અધિકારીઓ પર પકડ નહીં, આ બધું તમારા મૌન રહેવાના કારણે થાય છે। તમે મર્યાદામાં મૌન રહેતા હશો, પણ તમને જે શહેરના પ્રથમ નાગરિક તરીકેનો જે તમારો હોદ્દો ને જવાબદારી છે, એના લીધે તમારે તમારા તંત્ર અધિકારીઓ પર તમારી પકડ હોવી જરૂરી છે, જે બાબતનું આજે મેં ધ્યાન દોર્યું છે।